આજે તો છે ને મકર સંક્રાંતિ બપોરે 1 વાગ્યા સુધી આરામ કર્યો અને પછી આ તમારા આઉટફિટ ઓફ વ્હાઈટ ટી શર્ટ હતું અને આર્મી કાર્ગો પેન્ટ હતું અને આજે કોઈ ઘરે જ નહોતું, બધા ફરવા વહી ગયા હતા. એટલે મારે જમવાનું હતું કિશોર અંકલની ઘરે અને જમવાનું ભાઈ એક નંબર હતું હો. અને પછી છે ને મેં મારું કામ ચાલુ કરી દીધું અને ફૂલ પેટ હતું ને તો એડ્સના આઈડિયા છે ને બહુ મસ્તીના આવતા હતા અને કામ કરવાની મજા જ અલગ આવતી હતી. અને પછી છે ને હું 3 વાગે ટેરેસે ગયો ને તો કોઈ પતંગ જ નહોતું ઉડાડતું, કારણ કે બધા મેચ જોવા ગયા હતા. એટલે મેં મેચ જોવાનું ચાલુ કરી દીધું, પણ ચાર્જિંગ જ નહોતું એટલે લેપટોપમાંથી કરવું પડતું હતું. અને આ લોકોનો દોરો તો કોઈ એવો બટકાયો હતો ને કે વીંટવાનું જ કામ કરતા હતા. અને ત્યાં જઈને એક પતંગનું લૂંટણિયું કરી નાખ્યું અને બહુ દોરો વીંટો ને પછી અમારે ડ્રિંક્સ બ્રેક લેવી પડી. અને છેલ્લે તો મેં હોત પતંગ ચગાવી, પણ એકેય પેચ મેં લગાવ્યું જ નહીં, કારણ કે પતંગ છેલ્લી 2 જ વહી હતી. અને આજે તો છે ને ઘરની ચાવી અંદર રહી ગઈ હતી, એટલે હવે છે ને રખડવા સિવાય કોઈ ઓપ્શન જ નહોતો. અને આ જુઓ પબ્લિક અમારા ક્લાયન્ટને ત્યાં, અને આમાં આપણો કંઈ સપોર્ટ છે જ નહીં, કારણ કે આ તો ઉત્તરાયણનો ક્રાઉડ છે. અને ઘરે જઈને મેં મેચ ચાલુ કર્યો ને તો આપણે તો બહુ ખરાબ રીતે હારી ગયા. તો ગિલ કહે અમે બહુ ખરાબ ફિલ્ડિંગ કરી અને બોલિંગમાં મજા આવે એમ નાખતા હતા. તો પછી છે ને મેં શાર્ક ટેન્ક જોતો હતો અને આ માય પીબી છે ને આપણા અમરેલીની કંપની હતી અને બહુ મસ્તીની પ્રોડક્ટ હતી અને એને ઇન્વેસ્ટમેન્ટે હોત મળ્યું. અને પછી છે ને 3 વાગ્યા સુધી અણનો મેટ્સ બનાવ્યો. તો ચાલો કાલે મળી. જય શ્રી કૃષ્ણ.